ચોટીલામાં લાયસન્સ વિના ફટાકડાના સંગ્રહ અને વેચાણ સામે કાર્યવાહી 10.6 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે। ચોટીલા શહેરમાં ફટાકડાના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે સબ ડિવિઝનલ વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ.ટી. મકવાણા તથા મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમે શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલા ફટાકડાના ગોડાઉનમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ગોડાઉન સંચાલક દેવાંગ નવીનચંદ્ર શાહ પાસેથી ફટાકડાના સંગ્રહ અને વેચાણ અંગેનું લાયસન્સ તથા આધાર પુરાવા મંગાવવામાં આવ્યા હતા। તપાસમાં રજૂ કરેલા હંગામી ફટાકડા અને લાયસન્સની મુદત તારીખ 31 માર્ચ 2026 ના રોજ પૂર્ણ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે। તપાસ દરમિયાન રહેણાંક વિસ્તારમાં ફટાકડાનો સંગ્રહ અને વેચાણ અને જરૂરી સલામતીની જોગવાઈનો અભાવ અને ગોડાઉનમાં જરૂરી 2 દરવાજાની વ્યવસ્થા ન હોવા સહિતની ગંભીર ક્ષતિઓ મળી આવી હતી તેમજ નિયમોનું પાલન ન થયું હોવાનું પણ ધ્યાને આવ્યું હતું। તપાસ દરમિયાન પીએસઓની લાગુ માર્ગદર્શિકાઓ અને ફટાકડાના સંગ્રહ અને વેચાણ સંબંધિત સલામતી જોગવાઈઓની પણ ચકાસણી કરવામાં આવી હતી। ગોડાઉનમાંથી જોઈન્ટ ટેરર્સ પ્રકારના આશરે 40 બોક્સ ફટાકડા મળી આવ્યા હતા જેને લઈને લાગુ કાયદા નિયમો મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી। સમગ્ર કાર્યવાહી દરમિયાન ગોડાઉનમાં રહેલા વિવિધ પ્રકારના ફટાકડા કુલ 10,06,404નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો અને ગોડાઉનને પણ સીલ કરી દેવામાં આવ્યું હતું। જે કે સિંગર સાથે મહેશ ઉતરિયા સુરેન્દ્રનગર।